નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણા સનાતન ધર્મમાં વૈશાખ પૂર્ણિમાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આમ તો દર મહિને પૂનમ આવે છે, પરંતુ વૈશાખ મહિનામાં આવતી પૂનમનો વિશેષ મહત્વ રહેલ છે. વૈશાખ મહિનાની પૂનમના દિવસે દાન અને સખાવતના ઘણા કાર્યો કરવાના વિશેષ મહત્વ રહેલ છે. વૈશાખી પૂનમ અથવા તો વૈશાખ પૂર્ણિમાએ નહાવાની દ્રષ્ટિએ એક મુખ્ય તહેવાર છે અને એવું માનવામાં આવે છે કે આ દિવસે મીઠાઈઓ, તલથી ભરેલા વાસણો, કપડાનું દાન કરવું જોઈએ અને પિતૃઓને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ વૈશાખ મહિનાની પૂર્ણિમાને બુદ્ધ પૂર્ણિમા કહેવાય છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો 9મો અવતાર મહાત્મા બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ ગૌતમ, જેમને આપણે ગૌતમ બુદ્ધના નામથી પણ ઓળખીએ છીએ, તેમની જયંતિ હોવાથી એટલે કે બુદ્ધ જયંતિ હોવાથી બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખીએ છીએ. વૈશાખ પૂર્ણિમાને સત્ય વિનાયક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણના બાળપણના સહપાઠી બ્રાહ્મણ સુદામા શ્રી કૃષ્ણથી મળવા માટે દ્વારકા ખાતે આવ્યા હતા. શ્રી કૃષ્ણએ તેમને સત્ય વિનાયક વ્રત વૈશાખ પૂર્ણિમાના વ્રતનો ફાયદો કહ્યો અને આ વ્રતની અસરથી સુદામાની ગરીબી દૂર થઈ અને તે સમૃદ્ધ અને ધન્ય બન્યા હતા. વૈશાખ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ ઉપરાંત આજના દિવસે ધર્મરાજની ઉપાસનાનો પણ મહત્વ પણ છે અને એવું કહેવામાં આવે છે કે ધર્મરાજા આ વ્રતથી પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ભય દૂર કરે છે. તે સિવાય વૈશાખ પૂર્ણિમા પર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો 9મો અવતાર તે ભગવાન બુદ્ધના રૂપમાં થયું હતું અને આજના દિવસે ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું હોવાથી તેમના અનુયાયીઓમાં આજના દિવસનું વિશેષ મહત્વ રહેલ છે અને એવું માનવામાં આવે છે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે જુદા જુદા કાર્યો કરવાથી જુદા જુદા ફળ પ્રાપ્ત થાય છે. હવે આપણે બુદ્ધ પૂર્ણિમાની પૂજા વિધિ વિશે વાત કરીએ તો ભગવાન બુદ્ધને શ્રી હરિ વિષ્ણુનો 9મો અવતાર માનવામાં આવે છે. આ દિવસે બુદ્ધ જયંતિ પણ ઉજવવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના સૌ પ્રથમ ઘરમાં અને મંદિરમાં સફાઈ કરી અને તેને સજાવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને બુદ્ધની મૂર્તિ સામે દીવો પ્રગટાવવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના મહત્વ વિશે વાત કરીએ તો બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાનનો ખૂબ જ મહત્વ છે અને એવી માન્યતા છે કે આ દિવસે ઉપવાસ રાખવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપવાસ રાખવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સંતાનને સુખી જીવન પ્રાપ્ત થાય છે. વૈશાખી પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી તેમજ કથા કરવી અતિ શુભ માનવામાં આવે છે. હવે મિત્રો, વૈશાખ પૂર્ણિમાના કયા ઉપાયો કરવા જોઈએ તેના વિશે વાત કરીએ તો પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના પૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. આ દિવસને માં લક્ષ્મીજીનું પ્રિય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આજના દિવસે જો તમે લક્ષ્મીજીની ઉપાસના કરો છો અને તેમના મંત્રના પાઠ કરો છો તો માં લક્ષ્મીની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર હંમેશા બની રહે છે. મિત્રો, શાસ્ત્રમાં પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષ પર માં લક્ષ્મીજી આવે છે એવી માન્યતા છે અને વૈશાખ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને પીપળાના વૃક્ષ આગળ કોઈ મીઠાઈનો ભોગ અર્પણ કરી અને ત્યારબાદ જળ અર્પણ કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમને તમારા પ્રત્યેક કાર્યમાં સફળતા અપાવે છે. દોસ્તો, જીવનમાં આવવાવાળી ધન સંપત્તિની સમસ્યાઓથી બચવા માટે
આ પૂર્ણિમાના ચંદ્રમાને કાચું દૂધ, ખાંડ અને ચોખા નાખીને અર્ધ્ય આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને એવી માન્યતા છે કે પૂનમના દિવસે આવી રીતે ચંદ્રમાને અર્ધ્ય આપવાથી જીવનમાં ધન સંપત્તિ સંબંધી સમસ્યાઓ થતી નથી અને ધન આવવાના રસ્તા ખુલી જાય છે. સાથે એવી માન્યતા છે કે વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી, કથા કરવી અતિ શુભ માનવામાં આવે છે અને જેનાથી વ્યક્તિની દરેક પ્રકારની પરેશાની દૂર થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શંકરને સફેદ પુષ્પ ચડાવવા અને શિવજીને સાબુદાણાની ખીરનો ભોગ ધરાવવાથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્યની વર્ષા પ્રાપ્ત થાય છે અને તેને પ્રત્યેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાની પૂનમને ખૂબ જ પવિત્ર અને ખૂબ જ શુભ માનવામાં આવી છે અને આજના દિવસે જો દાન પુણ્ય કરો છો તો તેનું ફળ તમને અક્ષય ફળ મળે છે. એટલે કે આજના દિવસે અર્જિત કરેલ પુણ્યનો ક્યારેય પણ ક્ષય થતો નથી અને ભગવાન વિષ્ણુ તથા મા લક્ષ્મીની કૃપા તમારા તથા તમારા પરિવાર ઉપર હંમેશના માટે બની રહે છે. માટે આજના દિવસે આપણે પોતપોતાની યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવું જોઈએ અને દેવ દર્શન અચૂક કરવા જોઈએ. અને સાથે સાથે આ પૂર્ણિમા એટલે કે વૈશાખ મહિનાની મોટી પૂર્ણિમાના દિવસે અમુક એવા ઉપાયો પણ કરવા જોઈએ જેનાથી આપણા જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, આ વિડીયો આપ આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો. આ વિડીયોને પૂરો જોવા બદલ આપ સર્વે દર્શક ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને સોશિયલ મીડિયામાં વધુને વધુ શેર કરવા વિનંતી છે. અને મિત્રો, આપે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે. જો તમે સબસ્ક્રાઈબ કરી નાખશો તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે છે.